તો આજે બીએસસીની વાત કરીએ તો બીએસસીના ગઈકાલે પરિણામો આવ્યા ને આજે 6% તેજી છે. પરિણામોની અંદર શું સારું રહ્યું તો જો જે ડેરિવેટિવ વોલ્યુમ છે એ અત્યારે આપણને રેકોર્ડ સ્તર પર જોવા મળી રહ્યા છે, જેનો એક ફાયદો કંપનીને મળ્યો છે. આ ઉપરાંત ખાસ કરીને માર્જિન વધ્યા છે, દરેક સેગમેન્ટમાંથી આવક તમને વધતી જોવા મળી છે અને જેમનો એક રેગ્યુલેટરી કે સેટલમેન્ટનો જે ખર્ચો છે તે 41% જેટલો ઘટતો જોવા મળ્યો છે અને આ બધાને લઈને પરિણામ સારા રહ્યા છે. પ્રોફિટ લગભગ 60% જેટલું વધ્યું, રેવન્યુમાં 44%નો વધારો છે. એસજીએફ સહિતનો જે કોર એબિટા છે એ પણ લગભગ 75% જેટલો વધ્યો છે અને ઓપરેટિંગ એબિટા માર્જિન પણ છે એ આપણને 64% પર રહેતા જોવા મળ્યા છે. આની અંદર તમને હવે જે ડેરિવેટિવ સેગમેન્ટનું નોશનલ ટર્નઓવર છે 164 લાખ કરોડ પર પહોંચ્યું છે, 30%નો ગ્રોથ એમાં છે. આવક જે છે એ ડેરિવેટિવ સેગમેન્ટથી 85% વધીને લગભગ 624 કરોડ પર રહેતી જોવા મળી છે. એટલે ખાસ કરીને એક તરફ ખર્ચ ઘટી રહ્યો છે, બીજી તરફ આવકની અંદર વધારો છે અને આ બધાને લઈને માર્જિન પણ કંપનીના વધી રહ્યા છે. ખૂબ સારા પરિણામો આજે જોવા મળ્યા છે બીએસસીના અને એ બધાને પગલે આજે 6%ની તેજી અહીંયા જોવા મળી રહી છે.